જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું કે જે ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવું છે એ ખેડૂતોએ ખાસ વિડીયો જોવાનો છે અને ધ્યાનથી વિડીયો સાંભળવાનો છે અને આખો વિડીયો જોવાનો છે તમારા માટે ઘઉં વાવેતર ખેડૂતો માટે આ ખાસ વિડીયો એ માટે બનાવવામાં આવે છે કે ખેડૂતોને ખરેખર ક્યાંક ને ક્યાંક કાયમી જે માહિતી મળતી હોય છે એમાં અધૂરા જ્ઞાન સાથે અધૂરી માહિતી મળતી હોય છે, પણ આપણે એવી પરફેક્ટ માહિતી આપવી છે કે જે ખેડૂતોને ખરેખર એક આપણે ખેડૂતના દીકરા તરીકે કહું છું કે મારું જે નોલેજ ને મારી પાસે જે અભિપ્રાય છે એ તમને આપવા માગું છું કે 100% તમારા ઘઉંના પાકની અંદર એ ટુ ઝેડ માહિતી જ્યારે તમે વાવેતર કરો ત્યાંથી તે જ્યાં પાક આપણો કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીની માહિતી કાયમી આપણે આપતા રહેશું અને 100% જવાબદારી સાથે કહું છું કે તમારા ઘઉંની અંદર ઉત્પાદન વધે ને વધે 100%, અને એ પણ મિત્રો ઓછા ખર્ચે. તો એના માટે આપણે અત્યારે તો પેલા બિયારણની વાત કરવી છે કે જે ખેડૂતોએ ખાસ કરી અને અલગ અલગ પ્રકારના જે આપણે બિયારણ વાવતા હોઈએ છીએ એમાં ટુકડા છે, લોકોન છે અને રિસર્ચ વેરાયટી છે, 3 પ્રકારના ઘઉંના આપણે વાવેતર કરતા હોઈએ છીએ. તો એમાં તમે કેવા પ્રકારનું ઘઉંનું વાવેતર તમારે જમીનની અંદર ખરેખર કઈ જાત વધારે પૂરતું જે આપણા ખેતરની અંદર વધારે ઉત્પાદન આપે છે એ વસ્તુ મહત્ત્વની હોય છે. ઘણા વિસ્તારની અંદર જે ટુકડા ઘઉંનું વાવેતર થાય છે અને ટુકડા ઘઉંનું વાવેતરમાં મિત્રો એવું થાય છે કે જે આપણે બજારમાં ભાવ વધારે આવે છે પણ એનું ઉત્પાદન લોકોન કરતાં થોડુંક આપણે ઓછું મળે છે. પછી બીજા નંબરમાં આપણે વધારે પૂરતા લોકોનનું વાવેતર જબરજસ્ત થાય છે. લોકોન ઘઉં છે એ પણ જેવા અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જમીન અને વાતાવરણ, આ ત્રણેય વસ્તુ અને આપણી મહેનત, આ બધી વસ્તુ ભેગી કરીએ તો લગભગ 30 મણથી માંડી અને 60 મણ સુધીના ઘઉંના ઉતારા લોકોના મિત્રો આવે છે જનરલી. હવે આની અંદર જે આપણે ત્રીજી વેરાયટીઓ જે રિસર્ચ વેરાયટી છે ટૂંકમાં એની અંદર આપણે ખાસ કરી લગભગ છેલ્લા 2 વર્ષની અંદર વધારેમાં વધારે ઉત્પાદન આપતી વેરાયટી, અને બીજા નંબરમાં કે જે ખાસ કરી અને ખાવાની અંદર પણ જેની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે અને બીજા નંબરમાં ઝીંકનું પ્રમાણ વધારે એવી વેરાયટી છે આપણે વિજાપુર યુનિવર્સિટીની સંશોધિત કરેલી જાત GW513, અને ગયા વર્ષે પણ ઘણા ખેડૂત મિત્રોએ વાવેલી છે. જે લોકોએ વાવેલી હોય અને ઉત્પાદન કેવા થયા તો મને જરાક કોમેન્ટમાં પણ જણાવજો. 513ની વેરાયટી પણ GW513ની વેરાયટી પણ સારી છે, અને એની અંદર જ જે આપણે ઈગલ સીડ એન્ડ બાયોટેક કરીને જે કંપની આવે છે, ઇન્દોર મધ્યપ્રદેશની અંદર કંપની છે, એની એક વેરાયટી છે 1204. આ વેરાયટી પણ એવી જ વેરાયટી છે. હવે આ રિસર્ચ વેરાયટી જે મિત્રો બંને વેરાયટી છે ને બહુ બધી રીતે રોગ પ્રતિકારક શક્તિની અંદર પણ જે આપણે એની અંદર જે આપણે 2-3 પ્રકારના એવા જે રોગો આવતા હોય છે, પછી ઢરવાનો પ્રશ્ન હોય છે તો એ પણ પ્રશ્ન ઓછો છે. પછી જે ગેરુ નામનો જે ઘઉંની અંદર મોટામાં મોટો રોગ આવે છે એની અંદર પણ સારામાં સારું રક્ષણ કરે છે. એટલે જે ખેડૂત મિત્રોએ વેરાયટી વાવવી હોય તો આવી વેરાયટી પણ વાવો, જેથી કરી ઉત્પાદનની અંદર પણ વધારો આવશે, અને બીજા નંબરમાં ખાવાની અંદર પણ ઘઉં ટુકડાની જેમ આપણે ટુકડા ઘઉંના વેરાયટી જે છે એ ખાવામાં જેવી મીઠાશ છે એવી મીઠાશ પણ મિત્રો આવશે. અને હવે આ 1204 છે ને એ વેરાયટી પણ સારી છે. અમારા જૂનાગઢના વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો 1204 વાવે છે અને રિઝલ્ટ પણ સારા છે. હવે કંપની તરફથી 70થી 72 મણ ઉત્પાદન થઈને એની ભલામણ છે, પણ આપણે એટલું ઉત્પાદન વાતાવરણને એવું હોય તો ન થઈ શકે, પણ 55-60 મણ 55-60 મણ જનરલ ઉત્પાદન ટૂંકમાં આવે છે. જનરલ એટલે કે બધા વિસ્તારનું જે સરખામણી કરતા હોય એનું આપણે ઉત્પાદન 55થી 60 મણના આસપાસ, અને 55-60 મણનું ઉત્પાદન એટલે સારામાં સારું ઉત્પાદન જનરલી ગણાય. પછી ઘણા ખેડૂત મિત્રોને 60+ પણ ઉત્પાદન થતું હોય છે. હવે જે ઘઉંની અંદર તમે પાયાના ખાતરો વાપરો છો, જો તમારે ઉત્પાદન સારું જ લેવું હોય તો મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હું કાયમી વિડીયો બનાવતો રહીશ, તમને કાયમી કહેતો રહીશ. જે આ રિસર્ચ વેરાયટી છે ઘઉંનું તમારે વાવેતર 1 વીઘે 16 ગુઠ્ઠાના હિસાબે 20 કિલોનું વાવેતર કરવાનું હોય છે. અને જે તમે અત્યારે પાયાના ખાતર તરીકે DAP અથવા તો 20-20-0-13 કે દાખલા તરીકે 12-32-16 છે વાવેતર કરો
તો જ્યારે તમે ઘઉંની અંદર થોડું ખાતરનું પ્રમાણ વધારે જોતું હશે તો 15 કિલો તમારે DAP વાપરવાનું છે, અથવા તો કોઈ પણ તમે બીજું જે ખાતર 12-32 કે અને એની સાથે તમારે 10 કિલો સાથે તમારે NPKના કંટોડિયા લેવાના છે. જો ઘણા બધા વિડીયોની અંદર તમને કહું છું ખેડૂત મિત્રો, એક વખત તમે અખતરો કરો, તમારા 10 વીઘાના ઘઉં હોય મિત્રો 5 વીઘાની અંદર નાખો, જેથી કરી તમને ખબર પડશે 5 વીઘાની અંદર ઘઉંની અંદર તમારે 15 કિલો DAP નાખવાનું છે, 10 કિલો NPKના કંટોટિયા, જ્યાંમાં હું તમને ફોટો પણ દેખાડું છું અને કંપનીના ભાઈના નંબર પણ નાખું છું. કોઈ ખેડૂત મિત્રોને પૂછપરછ કરવી હોય ક્યાંથી જડે તો એ પણ કરી લઈયો, જેથી કરી તમને ખબર પડે. અખતરો કરો જેથી કરી તમને પણ ખબર પડશે કે એની અંદર શું ડિફરન્સ છે. અને જ્યારે પછી તમે આવતો સમય જ્યારે ઘઉં ઉગી ગયા પછીના જે સમય છે ત્યારે પણ હું તમને ખાતરની અને જે આગળ ભલામણ કરું એ વસ્તુમાં તમારે ખાલી 5 વીઘાની અંદર 10 વીઘાના ઘઉં આવો ને તો 5 વીઘાની અંદર જે હું કહું એમ તમે કરો, સાતી ઠોકીને કહું છો તમે રૂપિયા નાખો ને એનું પૂરેપૂરું તમને વળતર મળશે. અને જો બીજા 5 વીઘાના તમે વાવતર કરો એના કરતાં તમને 10% ઉત્પાદન જો વધારે થાય તો તમારે મિત્રો આ પાડવી. કેમ કે આપણે કોઈ એગ્રોવાળા કે કંપની લઈને નથી બેઠા, ખેડૂતના દીકરા તરીકે સલાહ આપું છું. આપણા જે અનુભવ છે, આપણે જે અભિપ્રાય કર્યા છે, જે ટૂંકમાં અનુભવ કર્યા છે, અનુભવ જે વસ્તુનું છે અને જેના રિઝલ્ટ છે ને મિત્રો એ જ વસ્તુ હું તમને કહું છું. એટલે ખરેખર આવો તમે ખાલી એક વસ્તુની ટ્રાય કરજો જેથી કરી તમને ખબર પડે ને આગળ ભવિષ્યમાં બીજા પાક માટે પણ સારી વસ્તુ રહે. કારણ કે કાયમીથી કાયમી ખાતરો મોંઘા થતા જાય તો આપણે એનો ખાતરનો ખર્ચ ઘટાડી અને બીજી વસ્તુ આપણે કેવી ઉપયોગ કરવી જેથી કરી આપણે ઓછે ખર્ચે સારું ઉત્પાદન મિત્રો મળતું હોય છે. અને તમારો કોઈને વધારે માહિતી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ નાખું છું, જેથી કરી કોઈને ફોન દ્વારા માહિતી મેળવવી હોય તો મેળવી શકો છો મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો અને ઘઉં બાબતના વિડીયો તમામ આવશે, જીરા બાબતના આવશે, ધાણા બાબતના આવશે, ચણા બાબતના આવશે, તમામ પ્રકારના વિડીયો આવશે. ખેડૂતોને સાચી સલાહ, સાચો અભિપ્રાય અને ઓછે ખર્ચે સારું ઉત્પાદન કેમ થાય મિત્રો એ જ વસ્તુ આપણે કાયમી માટે ખેડૂતો માટે પ્રોત્સાહન તરીકે એક જે ટૂંકમાં વિડીયો મૂકીએ છીએ મિત્રો કે જેથી કરી તમને ફાયદો થાય. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.